નારગોલ ગ્રામ પંચાયતના રખડતા ઢોરોના માલિકો સામે પોલીસ કાર્યવાહી કરશે। ખેતી અને જાહેર સ્થળ ખાતે નુકસાન કરી રહેલા રખડતા ઢોરોને પકડી પાંજરાપોળ મોકલી આપવાનો પંચાયતનો નિર્ણય છે। રખડતા ઢોરોના કારણે નારગોલ ગામ વિસ્તારમાં ખેતી સંપૂર્ણ રીતે બંધ થવાના આરા પર છે। વાત કરીએ તો નારગોલ ગામની અંદર રખડતા ઢોરોની સંખ્યા વધી રહી હોય તેમજ રહેણાંક અને ખેતીને થતા નુકસાન અટકાવવા માટે ઢોરોના માલિકો સામે કડક પગલાં ભરવા ગ્રામ પંચાયતે નિર્ણય લીધો છે। આ અંગે મળતી માહિતી મુજબ ઉમરગામ તાલુકાના નારગોલ ગામ ખાતે રખડતા ઢોરોની સંખ્યા કાબૂ કરવા દર વર્ષે ગ્રામ પંચાયત સક્રિય રીતે ભાગ ભજવતી હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગામના કેટલાક માથાભારે પશુપાલકો પોતાના પશુઓ નધનિયાથી હાલમાં પશુઓ છોડી મૂકવાથી રહેણાંક વિસ્તારમાં તેમજ ખેતીવાડીમાં ભારે નુકસાન કરી રહ્યા છે। રખડતા ઢોરોના કારણે ખેડૂતો ખેતી કરવાનું છોડી રહ્યા છે। ખોરાકની શોધમાં પશુઓ ઘરની અંદર પ્રવેશી ઘર વખરીને ખોરાક બનાવી રહ્યા છે। નાના બાળકો તેમજ વડીલો માટે જોખમ ઊભું થઈ રહ્યું છે। તે જ પરિસ્થિતિમાં જાહેર સ્થળે જેવા કે બજાર, બસ સ્ટેન્ડ, શાળાઓમાં સર્જાઈ રહી છે। ગામના જૂજ વ્યક્તિઓના પશુઓ સમગ્ર ગામમાં દહેશત મચાવી રહ્યા છે। જે રખડતા ઢોરોને અંકુશમાં રાખવા એવા ઢોર માલિકોના નામ મેળવી મરીન પોલીસને મોકલી આપવાનો નિર્ણય ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં લેવામાં આવ્યો છે। આ મુદ્દે ગ્રામ પંચાયત ખાતે મળેલ પોલીસ લોક દરબારમાં મરીન પોલીસ મથકના પીઆઈ પ્રવીણભાઈ વળવી સમક્ષ પંચાયતની ટીમે રજૂઆત કરતા માથાભારે પશુપાલકો સામે પંચાયત અને પોલીસ સંયુક્ત રીતે પગલાં ભરશે તે દિશામાં નિર્ણય લેવામાં આવ્યો હતો। તાત્કાલિક પોતાના પશુઓને નિયંત્રણ કરવામાં ગ્રામ પંચાયત દ્વારા જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી છે। સરપંચ સ્વીટી ભંડારી જણાવ્યા મુજબ રખડતા ઢોર ગામ માટે મોટી સમસ્યા બની ચૂકે છે, જે ખેતરોમાં તો નુકસાન કરે જ છે, પરંતુ જાહેર માર્ગો ઉપર અકસ્માતનું કારણ બની રહ્યા છે। જેથી કોઈપણ શરમ વિના પશુપાલકોના નામો પોલીસમાં મોકલી આપવામાં આવશે અને રખડતા ઢોરો ધારાસભ્ય રમણભાઈ પાટકરના માર્ગદર્શન હેઠળ જરૂરી પ્રબંધ કરી પાંજરાપોળ ખાતે મોકલી આપવામાં આવશે। સ્થાનિક ઠેકાણે પશુઓ રાખવા માટે ગ્રામ પંચાયત સગવડ ઊભી કરવા જઈ રહી છે, તે ખૂબ જ સારી વાત છે। અમારી ચેનલ ગુજરાત કારોબારને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવી ઓલ પર ક્લિક કરો, જેથી આવનાર અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલા પહોંચે।